સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમાકાંતજીની વાડ વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાંથી શંકાસ્પદ 754 કિલોગ્રામ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. આ પનીર તપાસમાં નકલી નીકળતા સુરભી ડેરીના સંચાલક સામે શૈલેષ પટેલ સામે ગુનો નોંધાયો છે. ઝડપાયેલા પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતા. લેબના અહેવાલમાં આ પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણ નકલી હોવાનું જાહેર થયું હતું. તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ પાવડર અને અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતના પુરાવા મળી આવતા શહેર એસઓજીની ટીમે ખડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરભી ડેરીના મુખ્ય સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના વેપારની સમસ્યા સામે પ્રશ્ન ઊભા કર્યા છે. એસઓજી અને ફૂડ વિભાગે આ મામલે વધુ ડેરીઓ તપાસના દાયરામાં લીધી છે અને આવનારા દિવસોમાં વધુ છાપા પાડવાની તૈયારીઓ કરી છે. હાલ ઝડપાયેલો 754 કિલો નકલી પનીરનો જથ્થો સીલ કરી નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.